મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આ વર્ષની ગરમી કદાચ જ આપણે ભૂલી શકીશું, પરંતુ હવે વરસાદની રાહ જોવાઈ રહી છે. આજે જ્યારે હું આપની સાથે વાત કરી રહ્યો છું ત્યારે રમઝાનના પવિત્ર મહિનાનો આરંભ થઈ ચૂક્યો છે. રમઝાનના પવિત્ર મહિનાના આગમન પર હું ભારત અને વિશ્વભરના લોકોને, ખાસ કરીને મુસ્લિમ સમુદાયને આ પવિત્ર મહિનાની હાર્દિક શુભકામના પાઠવું છું. રમઝાનમાં પ્રેયર, સ્પિરિચ્યુઅલિટી અને ચેરિટીને ઘણું મહત્વ આપવામાં આવે છે. આપણે હિન્દુસ્તાનીઓ બહુ ભાગ્યશાળી છીએ કે આપણા પૂર્વજોએ એવી પરંપરા ઊભી કરી કે આજે ભારત એ વાતનું ગૌરવ કરી શકે છે. આપણે 125 કરોડ દેશવાસીઓ એ વાતનું ગૌરવ કરી શકીએ છીએ કે દુનિયાના બધા સંપ્રદાયો ભારતમાં મોજૂદ છે. આ દેશમાં બધા પ્રકારના લોકો છે. ઈશ્વરમાં વિશ્વાસ કરવાવાળા લોકો પણ, ઈશ્વરને નકારવાવાળા લોકો પણ, મૂર્તિ પૂજા કરવાવાળા લોકો પણ અને મૂર્તિ પૂજાનો વિરોધ કરવાવાળા લોકો પણ. દરેક પ્રકારની વિચારધારા, દરેક પ્રકારની પૂજા પદ્ધતિ, દરેક પ્રકારની પરંપરા આપણે લોકોએ એક સાથે જીવવાની કલા આત્મસાત કરી છે. અને આખરે તો ધર્મ હોય, સંપ્રદાય હોય, વિચારધારા હોય, પરંપરા હોય, આપણને આ જ સંદેશ આપે છે. શાંતિ, એકતા અને સદભાવનાનો સંદેશ. આ રમઝાનનો પવિત્ર મહિનો શાંતિ, એકતા અને સદભાવનાના આ માર્ગને આગળ વધારવામાં જરૂર મદદરૂપ થશે. હું ફરી એકવાર સૌને શુભકામના પાઠવું છું. ગઈ વખતે જ્યારે હું મનની વાત કરી રહ્યો હતો તો મેં એક શબ્દ પ્રયોગ કર્યો હતો કે ખાસ કરીને નવયુવાનોને કહ્યું હતું કે કંઈક નવું કરો, કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળો, નવા અનુભવ લો. અને આજ તો ઉંમર હોય છે જિંદગીને આ રીતે જીવવાની, થોડું રિસ્ક લેવું, મુશ્કેલીઓને વધાવી લેવી. મને આનંદ થઈ રહ્યો છે કે ઘણા બધા લોકોએ મને ફીડબેક આપ્યો. વ્યક્તિગત રીતે મને પોતાની વાત જણાવવાનો ઉત્સાહ બધાએ દર્શાવ્યો. હું બધું તો વાંચી નથી શક્યો, દરેકના સંદેશને સાંભળી પણ નથી શક્યો. એટલી બધી વસ્તુઓ આવી છે. પરંતુ મેં ઉપરછલ્લી નજરે પણ જે જોયું, કોઈકે સંગીત શીખવાનો પ્રયાસ કર્યો છે, કોઈ નવા વાદ્ય પર હાથ જમાવી રહ્યું છે, અમુક લોકો યુટ્યુબનો ઉપયોગ કરીને નવી વસ્તુઓ શીખવાનો પ્રયાસ કરી રહ્યા છે, નવી ભાષા શીખવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમુક લોકો કુકિંગ શીખી રહ્યા છે, અમુક લોકો નૃત્ય શીખી રહ્યા છે, અમુક ડ્રામા શીખી રહ્યા છે. અમુક લોકોએ તો લખ્યું છે કે અમે હવે કવિતાઓ લખવી શરૂ કરી છે. પ્રકૃતિને જાણવી, જીવવી, સમજવી એ દિશામાં પ્રયાસ કરી રહ્યા છે. મને બહુ આનંદ થયો અને હું એક ફોન કોલ તો આપને પણ સંભળાવવા માંગુ છું. હું દીક્ષા કાત્યાલ બોલી રહી છું. મારી વાંચવાની આદત લગભગ છૂટી જ ગઈ હતી, એટલે આ રજાઓમાં મેં વાંચવાનું નક્કી કર્યું. જ્યારે મેં સ્વતંત્રતા સંગ્રામ વિશે વાંચવાનું નક્કી કર્યું તો મને અનુભવ થયો કે ભારતને આઝાદી અપાવવામાં કેટલો સંઘર્ષ કરવો પડ્યો હશે, કેટલું બલિદાન આપવું પડ્યું છે, કેટલા સ્વતંત્રતા સેનાનીઓએ જેલમાં વર્ષો વિતાવ્યા છે. હું ભગતસિંહ, જેમણે બહુ ઓછી ઉંમરમાં ઘણું બધું હાંસલ કર્યું, તેમનાથી પ્રેરિત થઈ છું. તેથી હું અનુરોધ કરું છું કે આ વિશે આપ આજની પેઢીને કંઈક સંદેશ આપો. મને ખુશી છે કે યુવા પેઢી આપણા ઇતિહાસને, આપણા સ્વતંત્રતા સૈનિકોને, આ દેશ માટે બલિદાન આપનાર લોકોને તેમના વિશે જાણવામાં રસ દાખવી રહી છે. અગણિત મહાપુરુષો જેમણે જવાની જેલમાં ખપાવી દીધી, ઘણા નવયુવાનો ફાંસીના માચડે ચડી ગયા. તેમણે શું સહન નથી કર્યું, અને ત્યારે આજે આપણે આઝાદ હિન્દુસ્તાનમાં શ્વાસ લઈ રહ્યા છીએ. એક વાત આપણે જોઈ હશે કે આઝાદીના આંદોલનમાં જે મહાપુરુષોએ જેલમાં સમય વિતાવ્યો, તેમણે લેખનનું, અભ્યાસનું બહુ મોટું કામ કર્યું અને તેમના લેખને પણ ભારતની આઝાદીને વેગ આપ્યો. ઘણા વર્ષો પહેલા હું આંદામાન નિકોબાર ગયો હતો, સેલ્યુલર જેલ જોવા ગયો હતો. આજે વીર સાવરકરજીની જન્મજયંતિ છે. વીર સાવરકરજીએ જેલમાં માજી જન્મઠે પુસ્તક લખ્યું હતું.
કવિતાઓ લખતા હતા, દિવાલો પર લખતા હતા. નાના ઓરડામાં તેમને બંધ કરી દેવાયા હતા. આઝાદીના દીવાનાઓએ કેવી યાતનાઓ વેઠી હશે. જ્યારે સાવરકરજીની માઝી જન્મઠે પુસ્તક મેં વાંચ્યું અને તેનાથી જ મને સેલ્યુલર જેલ જોવાની પ્રેરણા મળી હતી. ત્યાં એક લાઇટ એન્ડ સાઉન્ડ શો કાર્યક્રમ પણ ચાલે છે. તે બહુ જ પ્રેરક છે. હિન્દુસ્તાનનું કોઈ રાજ્ય એવું નહોતું, હિન્દુસ્તાનની કોઈ ભાષા બોલવાવાળો એવો નહીં હોય જેણે આઝાદી માટે કાળા પાણીની સજા ભોગવતા આંદામાનની જેલમાં, આ સેલ્યુલર જેલમાં પોતાની જવાની ખપાવી ન હોય. દરેક ભાષા બોલવાવાળા, દરેક પ્રાંતના, દરેક પેઢીના લોકોએ યાતનાઓ વેઠી હતી. આજે વીર સાવરકરજીની જન્મજયંતિ છે. હું દેશની યુવા પેઢીને જરૂર કહીશ કે આપણને જે આઝાદી મળી છે તે માટે કેવી યાતના લોકોએ વેઠી હતી, કેટલા કષ્ટ વેઠ્યા હતા. જો આપણે સેલ્યુલર જેલ જઈને જોઈએ તો ત્યાં ગયા પછી સમજાય કે કાળા પાણી કેમ કહેવાય છે. આપ પણ જો મોકો મળે તો આ એક પ્રકારે આપણી આઝાદીની લડાઈના તીર્થક્ષેત્ર છે, ત્યાં જરૂર જવું જોઈએ. મારા પ્રિય દેશવાસીઓ, 5 જૂન મહિનાનો પહેલો સોમવાર છે. આમ તો બધું સામાન્ય છે, પરંતુ 5 જૂન એક વિશેષ દિવસ છે, કારણ કે તેને વિશ્વ પર્યાવરણ દિવસ રૂપે મનાવવામાં આવે છે. અને આ વર્ષે યુએનએ તેની થીમ રાખી છે, કનેક્ટિંગ પીપલ ટુ નેચર. બીજા શબ્દોમાં કહીએ તો બેક ટુ બેઝિક્સ. અને નેચરથી કનેક્ટનો અર્થ શું છે? મારી દ્રષ્ટિએ તેનો અર્થ છે જાત સાથે જોડાવું, પોતાની સાથે કનેક્ટ થવું. નેચર સાથે કનેક્ટ થવાનો મતલબ છે બેટર પ્લેનેટને નર્ચર કરવું. અને આ વાત મહાત્મા ગાંધીથી વધુ સારી રીતે કોણ કહી શકે? મહાત્મા ગાંધીજી ઘણીવાર કહેતા, વન મસ્ટ કેર અબાઉટ અ વર્લ્ડ વન વિલ નોટ સી. અર્થાત આપણે એ દુનિયાની પણ ચિંતા કરવી જોઈએ કે જે દુનિયાને આપણે જોઈ શકવાના નથી, આપણે તેની પણ કેર કરીએ. અને પ્રકૃતિની એક તાકાત હોય છે, આપે પણ અનુભવ કર્યો હશે કે બહુ થાકીને આવ્યા હોઈએ અને એક ગ્લાસ પાણી જો ચહેરા પર છાંટીએ તો કેવી ફ્રેશનેસ આવી જાય છે. બહુ થાકીને આવ્યા હો, ઓરડાની બારીઓ ખોલી નાખો, દરવાજા ખોલી નાખો, તાજી હવા શ્વાસમાં ભરી દો, તો એક નવી ચેતના આવે છે. જે પંચમહાભૂતથી શરીર બન્યું છે, જ્યારે એ પંચમહાભૂતનો સંપર્ક થાય છે તો આપોઆપ આપણા શરીરમાં એક નવી ચેતના પ્રગટ થાય છે, એક નવી ઉર્જા પ્રગટ થાય છે. આ આપણે બધાએ અનુભવ્યું છે, પરંતુ આપણે તેની નોંધ લેતા નથી. આપણે તેને એક દોરામાં, એક સૂત્રમાં જોડતા નથી. ત્યારબાદ આપ જરૂર જોજો કે આપને જ્યારે જ્યારે પ્રાકૃતિક અવસ્થા સાથે સંપર્ક થતો હશે, આપની અંદર એક નવી ચેતના ઉભરતી હશે. અને એટલા માટે જ 5મી જૂને પ્રકૃતિની સાથે જોડાવાનું વૈશ્વિક અભિયાન આપણું પોતાનું પણ અભિયાન બનવું જોઈએ. અને પર્યાવરણની રક્ષા આપણા પૂર્વજોએ કરી, તેનો અમુક લાભ આપણને મળી રહ્યો છે. જો આપણે રક્ષા કરીશું તો આપણી આવનારી પેઢીઓને લાભ મળશે. વેદોમાં પૃથ્વી અને પર્યાવરણને શક્તિનું મૂળ માનવામાં આવ્યા છે. આપણા વેદોમાં તેનું વર્ણન જોવા મળે છે. અને અથર્વવેદ તો સંપૂર્ણ રીતે, એક રીતે પર્યાવરણનો સૌથી મોટો દિશા નિર્દેશક ગ્રંથ છે અને હજારો વર્ષ પહેલા લખવામાં આવ્યો છે. આપણે ત્યાં કહેવામાં આવ્યું છે, માતા ભૂમિ પુત્રો અહમ પૃથિવ્યાઃ. વેદોમાં કહ્યું છે કે આપણામાં જે પ્યોરિટી છે તે આપણી પૃથ્વીના કારણે છે. ધરતી આપણી માતા છે અને આપણે સૌ તેના સંતાન છીએ. જો આપણે ભગવાન બુદ્ધને યાદ કરીએ તો એક વાત જરૂર ઉજાગર થશે કે મહાત્મા બુદ્ધનો જન્મ, તેમને જ્ઞાનની પ્રાપ્તિ અને તેમનું મહાપરિનિર્વાણ ત્રણેય વૃક્ષ નીચે થયા હતા.
આપણા દેશમાં પણ અનેક એવા તહેવાર, અનેક એવી પૂજા પદ્ધતિ ભણેલા ગણેલા લોકો, શહેરી, ગ્રામીણ, આદિવાસી સમાજ પ્રકૃતિની પૂજા, પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ એક સહજ સમાજ જીવનનો હિસ્સો છે. પરંતુ આપણે તેને આધુનિક શબ્દોમાં, આધુનિક તર્કો સાથે સંયોજવાની જરૂર છે. હમણાંથી મને રાજ્યોથી સમાચાર મળી રહ્યા છે. લગભગ બધા જ રાજ્યોમાં વરસાદ આવતા જ વૃક્ષારોપણનું એક બહુ મોટું અભિયાન ચાલે છે. કરોડોની સંખ્યામાં વૃક્ષ વાવવામાં આવે છે. શાળાના બાળકોને પણ સામેલ કરવામાં આવે છે. સમાજસેવી સંગઠનો જોડાય છે, એનજીઓ જોડાય છે. સરકાર પોતે પણ ઇનિશિયેટિવ લે છે. આપણે પણ આ વખતે આ વરસાદની ઋતુમાં વૃક્ષારોપણના કામને પ્રોત્સાહન આપીએ, યોગદાન આપીએ. મારા પ્રિય દેશવાસીઓ, 21 જૂન હવે દુનિયા માટે 21 જૂન જાણીતો દિવસ બની ગયો છે. વિશ્વ યોગ દિવસ રૂપે આખું વિશ્વ આ દિવસ ઉજવે છે. બહુ ઓછા સમયમાં 21 જૂનનો આ વિશ્વ યોગ દિવસ દરેક ખૂણામાં ફેલાઈ ચૂક્યો છે, લોકોને જોડી રહ્યો છે. એક બાજુ વિશ્વમાં અનેક વિભાજનકારી શક્તિઓ પોતાનો વિકૃત ચહેરો દેખાડી રહી છે, તેવા સમયમાં વિશ્વને ભારતની આ એક બહુ મોટી ભેટ છે. યોગ દ્વારા વિશ્વને આપણે એક સૂત્રમાં જોડી દીધું છે. જે રીતે યોગ શરીર, મન, બુદ્ધિ અને આત્માને જોડે છે, તેવી રીતે આજે યોગ વિશ્વને જોડી રહ્યો છે. આજે જીવનશૈલીના કારણે, દોડાદોડીને કારણે, વધી રહેલી જવાબદારીઓને કારણે તણાવથી મુક્ત જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે. અને આ વાત જોવામાં આવી છે કે નાની ઉંમરમાં પણ આ સ્થિતિ આવી ગઈ છે. કોઈ પણ દવાઓ લેતા રહેવી અને દિવસો વિતાવતા રહેવા. આવી ઘડીમાં તણાવમુક્ત જીવન જીવવા માટે યોગની ભૂમિકા મહત્વની છે. યોગ વેલનેસ અને ફિટનેસ બંનેની ગેરંટી છે. યોગ એ માત્ર વ્યાયામ નથી. તનથી, મનથી, વિચારોથી, આચારથી સ્વસ્થતાની એક અંતરયાત્રા કેવી રીતે ચાલે, તે અંતરયાત્રાનો અનુભવ કરવાનો છે, જે યોગના માધ્યમથી સંભવ છે. હજુ 2 દિવસ પહેલા જ મેં યોગ દિવસ બાબતે વિશ્વની બધી સરકારોને, બધા નેતાઓને પત્ર લખ્યો છે. ગયા વર્ષે મેં યોગ સંબંધિત અમુક સ્પર્ધાઓની જાહેરાત કરી છે, અમુક ઇનામોની જાહેરાત કરી છે. ધીમે ધીમે એ દિશામાં કામ આગળ વધશે. મને એક સૂચન મળ્યું છે અને આ મૌલિક સૂચન આપનાર લોકોને પણ હું અભિનંદન આપું છું. બહુ ઇન્ટરેસ્ટિંગ સૂચન છે. તેમણે કહ્યું કે આ 3જો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને મને કહ્યું કે આપ એક અપીલ કરો કે આ વખતે 3જા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર એક જ પરિવારની 3 પેઢીઓ એક સાથે યોગ કરે. દાદા દાદી હોય કે નાના નાની હોય, માતા પિતા હોય કે દીકરા દીકરી હોય, 3ય પેઢી એક સાથે યોગ કરે અને તેનો ફોટો અપલોડ કરે. ગઈકાલ, આજ અને આવતીકાલ એક એવો સુભગ સમન્વય હશે કે યોગને એક નવો આયામ મળશે. હું આ સૂચન બદલ ધન્યવાદ આપું છું અને મને પણ લાગે છે કે જે રીતે અમે સેલ્ફી વિથ ડોટરનું અભિયાન ચલાવ્યું હતું અને બહુ રોચક અનુભવ રહ્યો હતો, આ 3 પેઢીઓની તસવીર, યોગ કરતી તસવીર જરૂર દેશ અને દુનિયા માટે એક અચરજ પેદા કરશે. આપ જરૂર નરેન્દ્ર મોદી એપ પર, માય ગોવ પર 3 પેઢીઓ જ્યાં જ્યાં યોગ કરતી હોય, 3 પેઢીના લોકો એક સાથે હોય એવી તસવીર મને મોકલજો. ગઈકાલ, આજ અને આવતીકાલની આ તસવીર હશે જે ઉજ્જવળ આવતીકાલની ગેરંટી હશે. હું આપ સૌને આમંત્રણ આપું છું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે આપણી પાસે હજુ 3 સપ્તાહ બાકી છે. આજથી જ પ્રેક્ટિસમાં લાગી જાઓ. હું 1 જૂનથી ટ્વિટર પર દરરોજ યોગ બાબતે કંઈક ને કંઈક પોસ્ટ કરીશ અને સતત 21 જૂન સુધી પોસ્ટ કરતો રહીશ, આપની સાથે શેર કરતો રહીશ. આપ પણ 3 સપ્તાહ સતત યોગના વિષયનો પ્રચાર કરો, પ્રસાર કરો, લોકોને સામેલ કરો. એક રીતે
આ પ્રિવેન્ટિવ હેલ્થ કેરનું જ આંદોલન છે. આપને નિમંત્રિત કરું છું આપ સૌને આમાં જોડાવા માટે. જ્યારથી આપ લોકોએ મને પ્રધાન સેવક રૂપે કામ કરવાની જવાબદારી સોંપી છે અને લાલ કિલ્લા પરથી મેં જ્યારે મારી પહેલી 15મી ઓગસ્ટ હતી, મને પહેલીવાર બોલવાનો અવસર મળ્યો હતો, સ્વચ્છતા વિશે મેં વાત કરી હતી, ત્યારથી આજ સુધી હિન્દુસ્તાનના અલગ અલગ ભાગમાં મારો પ્રવાસ થાય છે અને મેં જોયું છે કે અમુક લોકો બારીકાઈથી મોદી શું કરે છે, મોદી ક્યાં જાય છે, મોદીએ શું શું કર્યું, બરાબર ફોલો કરે છે. કારણ કે મારા પર એક બહુ ઇન્ટરેસ્ટિંગ ફોન કોલ આવ્યો અને મેં પણ કદાચ આ રીતે આ વાતને વિચારી નહોતી, પરંતુ આ વાતને તેમણે પકડી છે તે બદલ હું આભારી છું. આ ફોન કોલથી આપને પણ વાત સમજાશે. પ્રણામ મોદીજી, હું નૈના મુંબઈથી. મોદીજી, ટીવી પર અને સોશિયલ મીડિયામાં આજકાલ હું હંમેશા જોઉં છું કે આપ જ્યાં પણ જાઓ છો ત્યાંના લોકો સાફ સફાઈ પર ખાસ ધ્યાન આપે છે. મુંબઈ હોય કે સુરત, આપના આહવાન પર લોકોએ સામૂહિક રીતે સ્વચ્છતાને એક મિશન રૂપે અપનાવી લીધું છે. મોટા તો ખરા જ, બાળકોમાં પણ સ્વચ્છતા બાબતે જાગૃતિ આવી છે. ઘણીવાર તેમને રસ્તા પર ગંદકી ફેલાવતા મોટા લોકોને ટોકતા જોયા છે. કાશીના ઘાટ પર આપે સ્વચ્છતાની એક ઝુંબેશ શરૂ કરી હતી. તે આપની પ્રેરણાથી એક આંદોલનનું રૂપ લઈ ચૂકી છે. આપની વાત સાચી છે કે હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં સરકારી મશીનરી તો સફાઈનું કામ કરે છે, પરંતુ આજકાલ સમાજમાં પણ સફાઈનો એક ઉત્સવ બની જાય છે. મારા જવાના 5 દિવસ પહેલા, 7 દિવસ પહેલા, 10 દિવસ પહેલા મોટા પ્રમાણમાં સફાઈના કાર્યક્રમો થાય છે. મીડિયા પણ તેને ઘણું પ્રાધાન્ય આપે છે. હમણાં થોડા દિવસ પહેલા હું કચ્છ ગયો હતો, ગુજરાતમાં. બહુ મોટું સફાઈ અભિયાન ચાલ્યું ત્યાં. મેં પણ આ વાતને સાંકળીને જોઈ નહોતી, પરંતુ જ્યારે આ ફોન કોલ આવ્યો ત્યારે હું પણ વિચારવા લાગ્યો અને મેં જોયું કે આ વાત સાચી છે. આપ કલ્પના કરી શકો છો મને કેટલો આનંદ થાય છે આ વાત જાણીને, અને દેશ પણ આવી વાતોને કેવી સરસ રીતે નોટિસ કરી રહ્યો છે. મારા માટે આનાથી વધુ ખુશી કઈ વાતની હોઈ શકે કે મારી યાત્રાને પણ સ્વચ્છતા સાથે જોડી દેવામાં આવી છે. પ્રધાનમંત્રીના સ્વાગત માટે બાકી તો જે તૈયારીઓ કરવાની આદત હશે તે હશે, પરંતુ સ્વચ્છતા સૌથી મહત્વની વાત હશે. આ વાત પોતે જ સ્વચ્છતા પ્રેમી એવી કોઈ પણ વ્યક્તિ માટે આનંદદાયક છે, પ્રેરક છે. હું આ સ્વચ્છતાના કામને વેગ આપનાર સૌને અભિનંદન આપું છું. કોઈકે મને એક સૂચન કર્યું. આમ તો મજાકિયું સૂચન છે. હું નથી જાણતો કે હું એક કરી શકીશ કે નહીં કરી શકું. મોદીજી, હવે આપ પ્રવાસ નક્કી કરતી વખતે જે પણ પ્રવાસ માગે તેમને કહો કે ભાઈ જો મને બોલાવવો હોય તો સ્વચ્છતાનું સ્તર કેવું હશે, કેટલા ટન કચરો તમે મને ભેટમાં આપશો, તેના આધારે હું મારો પ્રવાસ નક્કી કરું. આઈડિયા બહુ સારો છે, પણ મારે વિચારવું પડશે. પરંતુ આ વાત સાચી છે કે આ એક મૂવમેન્ટ તો બનવી જોઈએ કે બીજી વસ્તુઓ ભેટ સોગાદમાં આપવાને બદલે સારું રહેશે કે અમે ભેટ સોગાદમાં આટલા ટન કચરો સફાઈ કરીને આપીશું. કેટલા લોકોને આપણે બીમાર થતા બચાવીશું. માનવતાનું કેટલું મોટું કામ થશે. એક વાત હું જરૂર કહેવા માંગુ છું કે આ જે કચરો છે તેને આપણે વેસ્ટ ન માનીએ. તે વેલ્થ છે, એક રિસોર્સ છે. તેને માત્ર ગાર્બેજની રીતે ના જુઓ. એકવાર આપણે આ કચરાને પણ જો વેલ્થ માનવાનું શરૂ કરીશું તો વેસ્ટ મેનેજમેન્ટની ઘણી નવી નવી રીતો આપણી સામે આવશે. સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા નવયુવાનો પણ નવી નવી યોજનાઓ લઈને આવશે, નવા નવા ઇક્વિપમેન્ટ લઈને આવશે. ભારત સરકારે રાજ્ય સરકારોની મદદ લઈને શહેરોના જનપ્રતિનિધિઓની મદદ દ્વારા વેસ્ટ મેનેજમેન્ટનું એક મોટું મહત્વપૂર્ણ અભિયાન શરૂ કરવાનું નક્કી કર્યું છે. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે દેશના લગભગ 4000 નગરોમાં સોલિડ વેસ્ટ, લિક્વિડ વેસ્ટ તેને કલેક્ટ કરવા માટે તે પ્રકારના સાધનો ઉપલબ્ધ થવાના છે. 2 પ્રકારની કચરા પેટીઓ ઉપલબ્ધ થશે, એક ગ્રીન કલરની, બીજી બ્લુ કલરની. 2 પ્રકારના વેસ્ટ નીકળે છે. એક લિક્વિડ વેસ્ટ હોય છે અને એક ડ્રાય વેસ્ટ હોય છે. જો આપણે ડિસિપ્લિન ફોલો કરીએ આ 4000 નગરોમાં આ જે કચરા પેટીઓ રાખવામાં આવશે, સૂકો કચરો વાદળી કચરા પેટીમાં નાખો અને ભીનો કચરો લીલી કચરા પેટીમાં નાખો. જેમ કે
કિચનનો જે વેસ્ટ નીકળે છે, શાકભાજીની છાલ હોય, વધેલું ભોજન હોય, ઈંડાની છાલ હોય, ઝાડ છોડના પાંદડા વગેરે હોય, આ બધો ભીનો કચરો છે અને તેને લીલી કચરા પેટીમાં નાખવો. આ બધી વસ્તુ એવી છે જે ખેતરમાં કામ આવે છે. ખેતરનો રંગ લીલો હોય એટલું યાદ રાખશો તો લીલી કચરા પેટીમાં શું નાખવાનું છે તે યાદ રહી જશે. અને બીજો કચરો જે છે તે જેમ કે રદ્દી કાગળ હોય, પૂંઠા હોય, લોખંડ હોય, કાચ હોય, કપડું હોય, પ્લાસ્ટિક હોય, પોલિથીન હોય, તૂટેલા ડબ્બા હોય, રબર હોય, ધાતુ હોય, ઘણી વસ્તુઓ હોય. આ બધી વસ્તુઓ એક રીતે સૂકો કચરો છે જેને મશીનમાં નાખીને રિસાયકલ કરવી પડે છે. જો કે એ ક્યારેય ઉપયોગમાં નથી આવી શકતી, તેને વાદળી કચરા પેટીમાં નાખવાની છે. મને વિશ્વાસ છે કે આપણે એક કલ્ચર ડેવલપ કરીશું. સ્વચ્છતાની દિશામાં દરેક વખતે નવા કદમ આપણે ઉઠાવતા જવાનું છે. ત્યારે આપણે ગાંધીજી જે સપના જોતા હતા તે સ્વચ્છતાનું સપનું આપણે પૂરું કરી શકીશું. આજે મારે ગૌરવ સાથે એક વાતનો ઉલ્લેખ કરવો છે. એક માણસ પણ જો મનમાં ઠાની લે તો કેટલું મોટું જન આંદોલન ઊભું કરી શકે છે. સ્વચ્છતાનું કામ આવું જ છે. પાછલા દિવસોમાં તમને એક સમાચાર સાંભળવામાં મળ્યા છે. મુંબઈમાં ગંદો માનવામાં આવતા વર્સોવા બીચની કાયાપલટ કરી દેવામાં આવી. હજારો ટન કચરો કાઢવામાં આવ્યો, ત્યારે જઈને આજે વર્સોવા બીચ સાફ અને સુંદર બની ગયો છે. અને આની સઘળી જવાબદારી વર્સોવા રેસિડેન્ટ્સ વોલેન્ટિયર એટલે કે VRVએ સંભાળી હતી. એક સજ્જન શ્રી અફરોઝ શાહ ઓક્ટોબર 2015થી જીવ રેડીને આ કાર્યમાં જોડાઈ ગયા હતા. ધીમે ધીમે લોકો તેમાં જોડાતા ગયા અને તે એક જન આંદોલન બની ગયું. અને આ કામ માટે શ્રી અફરોઝ શાહને યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ UNEPએ તેમને બહુ મોટો એવોર્ડ અપાયો. ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ મેળવનારા તેઓ પહેલા ભારતીય બન્યા. હું શ્રી અફરોઝ શાહને ધન્યવાદ પાઠવું છું. આ આંદોલનને ધન્યવાદ પાઠવું છું. અને જે રીતે તેમણે લોકસંગ્રહની જેમ આખા વિસ્તારના લોકોને સામેલ કર્યા અને જન આંદોલન બનાવી દીધું, તે પોતે જ એક પ્રેરણાદાયક ઉદાહરણ છે. ભાઈઓ અને બહેનો, આજે હું વધુ એક આનંદની વાત આપને કહેવા માંગુ છું. સ્વચ્છ ભારત અભિયાનના સંદર્ભમાં જમ્મુ કાશ્મીરનો રિયાસી બ્લોક, મને કહેવામાં આવ્યું કે રિયાસી બ્લોક ઓપન ડેફિકેશન ફ્રી એટલે કે ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત બન્યો છે. હું રિયાસી બ્લોકના તમામ નાગરિકોને, ત્યાંના પ્રશાસકોને, જમ્મુ કાશ્મીરે એક ઉત્તમ ઉદાહરણ આપ્યું છે તે બદલ હું સૌને ધન્યવાદ પાઠવું છું. અને મને કહેવામાં આવ્યું કે આ આખી મૂવમેન્ટને સૌથી વધુ લીડ કરી છે જમ્મુ કાશ્મીરની એ વિસ્તારની મહિલાઓએ. તેમણે જાગૃતિ ફેલાવવા માટે જાતે જ મશાલ યાત્રાઓ કાઢી. ઘરે ઘરે, ગલીએ ગલીએ જઈને તેમણે લોકોને પ્રેરિત કર્યા. એ માતાઓ બહેનોને પણ હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. ત્યાં બેઠેલા પ્રશાસકોને પણ હું અભિનંદન પાઠવું છું કે જેમણે જમ્મુ કાશ્મીરની ધરતી પર એક બ્લોકને ઓપન ડેફિકેશન ફ્રી બનાવીને એક ઉત્તમ શરૂઆત કરી છે. મારા પ્રિય દેશવાસીઓ, છેલ્લા 15 દિવસ મહિનાથી સતત, પછી અખબાર હોય, ટીવી ચેનલ હોય, સોશિયલ મીડિયા હોય, વર્તમાન સરકારના 3 વર્ષના લેખાજોખા ચાલી રહ્યા છે. 3 વર્ષ પહેલા આપે મને પ્રધાન સેવકનું દાયિત્વ સોંપ્યું હતું. ઘણા બધા સર્વે થયા છે, ઘણા બધા ઓપિનિયન પોલ આવ્યા છે. હું આ આખી પ્રક્રિયાને બહુ હેલ્ધી સાઇનની રીતે જોઉં છું. આ 3 વર્ષના કાર્યકાળને દરેક કસોટી પર કસવામાં આવ્યો છે. સમાજના દરેક તબક્કાના લોકોએ તેનું એનાલિસિસ કર્યું છે અને લોકતંત્રમાં આ એક ઉત્તમ પ્રક્રિયા છે. અને મારું સ્પષ્ટ માનવું છે કે લોકતંત્રમાં સરકારો જવાબદેહી હોવી જોઈએ.
જનતા જનાર્દનને પોતાના કામનો હિસાબ આપવો જોઈએ. હું એ બધા લોકોને ધન્યવાદ પાઠવું છું જેમણે સમય ફાળવીને અમારા કામનું ઊંડાણપૂર્વક વિવેચન કર્યું. ક્યાંક પ્રશંસા થઈ, ક્યાંક સમર્થન મળ્યું, ક્યાંક ખામીઓ કાઢવામાં આવી. હું આ બધી વાતોને બહુ મહત્વની સમજું છું. હું એ લોકોને પણ ધન્યવાદ આપું છું જેમણે ક્રિટિકલ અને ઇમ્પોર્ટન્ટ ફીડબેક આપ્યા છે. જે ત્રુટીઓ હોય છે, ખામીઓ હોય છે, એ પણ જ્યારે ઉજાગર થાય છે તો તેનાથી પણ સુધારો કરવાનો અવસર મળે છે. વાત સારી હોય, ઓછી સારી હોય, ખરાબ હોય, જે પણ હોય, તેમાંથી જ શીખવાનું છે અને તેના આધારે જ આગળ વધવાનું છે. કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ લોકતંત્રને બળ આપે છે. એક જાગૃત રાષ્ટ્ર માટે, એક ચૈતન્યપૂર્ણ રાષ્ટ્ર માટે આ મંથન બહુ જ આવશ્યક હોય છે. મારા પ્રિય દેશવાસીઓ, હું પણ આપની જેમ એક સામાન્ય નાગરિક છું અને એક સામાન્ય નાગરિકના નાતે સારી ખરાબ દરેક વસ્તુનો પ્રભાવ મારા પર પણ એવો જ થાય છે જેવો અન્ય કોઈ પણ સામાન્ય નાગરિકના મન પર થતો હોય. મન કી બાત કોઈ તેને એક તરફી સંવાદ રૂપે જુએ છે. અમુક લોકો રાજનૈતિક દ્રષ્ટિથી તેની ટીકા ટિપ્પણી પણ કરે છે. પરંતુ આટલા લાંબા અનુભવ પછી મને લાગે છે કે મેં જ્યારે મન કી બાત શરૂ કરી તો મેં પણ વિચાર્યું નહોતું. મન કી બાત કાર્યક્રમે મને હિન્દુસ્તાનના દરેક પરિવારનો સભ્ય બનાવી દીધો છે. એવું લાગે છે જાણે કે હું પરિવારની વચ્ચે જ ઘરમાં બેસીને ઘરની વાતો કરું છું. અને એવા સેંકડો પરિવાર છે જેમણે મને આ વાતો લખીને મોકલી છે. અને જેમ મેં કહ્યું તેમ એક સામાન્ય માનવી રૂપે મારા મન પર જે પ્રભાવ થાય છે. 2 દિવસ પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં આદરણીય રાષ્ટ્રપતિજી, આદરણીય ઉપરાષ્ટ્રપતિજી, આદરણીય સ્પીકર મહોદયા બધાએ મન કી બાતના એક એનાલિટિકલ પુસ્તકનો સમારંભ કર્યો. એક વ્યક્તિ રૂપે, સામાન્ય નાગરિક રૂપે આ ઘટના મારા માટે બહુ જ ઉત્સાહ વધારનારી છે. હું રાષ્ટ્રપતિજીનો, ઉપરાષ્ટ્રપતિજીનો, સ્પીકર મહોદયાનો આભારી છું કે તેમણે સમય ફાળવીને આટલા વરિષ્ઠ પદ પર બેઠેલા લોકોએ મન કી બાતને આ મહત્વ આપ્યું. એક રીતે મન કી બાતને એક નવો આયામ આપી દીધો. અમારા અમુક મિત્રો મન કી બાતના આ પુસ્તક પર જ્યારે કામ કરી રહ્યા હતા તો મારી સાથે પણ ક્યારેક ચર્ચા કરી હતી. અને થોડા સમય પહેલા જ્યારે આ વાતની ચર્ચા થઈ તો હું અચંબામાં મુકાઈ ગયો કે અબુધાબીમાં રહેતા એક આર્ટિસ્ટ જે અકબર સાહેબના નામે જાણીતા છે, અકબર સાહેબે સામેથી પ્રસ્તાવ મૂક્યો કે મનની વાતમાં જે વિષયો પર ચર્ચા થઈ છે તેના પર પોતાની કલાના માધ્યમ દ્વારા સ્કેચ તૈયાર કરીને આપવા માંગે છે. અને તે પણ એક પણ રૂપિયો લીધા વગર. પોતાનો પ્રેમ દર્શાવવા માટે અકબર સાહેબે મનની વાતોને કલાનું સ્વરૂપ આપી દીધું. હું અકબર સાહેબનો આભારી છું. મારા પ્રિય દેશવાસીઓ, હવે આપણે જ્યારે મળીશું ત્યારે દેશના દરેક ખૂણામાં વરસાદ થઈ ગયો હશે, મોસમ બદલાઈ ગઈ હશે, પરીક્ષાઓના પરિણામ આવી ગયા હશે, નવેસરથી વિદ્યા જીવનનો આરંભ થઈ ગયો હશે અને વરસાદ આવતા જ એક નવી ખુશનુમા, એક નવી મહેક, એક નવી સુગંધ. આવો આપણે સૌ આ માહોલમાં પ્રકૃતિને પ્રેમ કરતા આગળ વધીએ. આપ સૌને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.